સદગુરુ ભગવાન પધારેલા હરિગુરુ સંતો કી જય. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા, જાગો છો, સમથી જાગવાનું, મોહ નિદ્રાથી, આ અહંકારથી, લોભથી, અજ્ઞાનતાથી, અહંકારથી જાગી, મોહ નિદ્રાથી જાગી અને શું કરવાનું છે? ભીતરમાં દીવો. શું કરવાનું છે? ભીતરમાં દીવો. હા, અને ભીતરમાં દીવો થાય તો આજે દેવ દિવાળી છે ને, આજે પૂનમ છે ને, એવી સદાય દેવ દિવાળી થઈ જાય. બોલો, જાગો છો? સદાય દિવાળી કરવી છે અને કાયમ પૂનમ. આજે કોટ આ મન પૂર્ણિમાના ચંદ્રમાં જેવું ખીલેલું રે, જે જ્ઞાની પુરુષ છે વાલા, જે વિવેકી પુરુષ છે, જે પ્રેમી અંશો છે, જે આત્મજ્ઞાની મહાપુરુષો છે, એમનું મન તો પૂર્ણિમાના ચંદ્રમાં કરતાંય વિશેષ ખીલેલું હોય છે, ભરપૂર ખીલેલું હોય. એટલે મહિમા જ્ઞાનનો શાસ્ત્રમાં તમે જુઓ છો ને, મહાન પુરુષ તો એટલો બધો મહિમા બતાવ્યો છે કે હજારો વર્ષ સુધી વિશ્વામિત્રે તપ કર્યું, હજારો વર્ષ સુધી. અને વશિષ્ઠ ને બેના વચ્ચે સંવાદ થયો. અને ભાઈ, આ સત્સંગ મહાન કે આ તપ મહાન? કયો સંવાદ થયો? સત્સંગ મહાન કે તપ મહાન? હવે એનો ન્યાય કરાવવા માટે ક્યાં જ્યાં? બ્રહ્મા જોડે. બ્રહ્માએ કીધું ભાઈ ન્યાય વિષ્ણુ જોડે દો. વિષ્ણુ જોડે કે મહાદેવ જોડે દો. મહાદેવે કીધું આના કરતા તમે પેલો જે શેષનાગ, જેના માથે ધરતી છે, એની જોડે દઉં તે ન્યાય કરજે. એ ન્યાય કરશે. હા, તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, શેષનાગ, ભગવાન ધરતી, આ તો કહાની સમજવા જેવી. એમની જોડે આયા કે કેમ આયા? કે ભાઈ અમે ન્યાય કરી આલો. કે સરો કે 1000 વર્ષનું તપ અને સત્સંગ, આ બેમાં મહાન કોણ? તો શેષનાગે કીધું મારા માથે ભાઈ પૃથ્વીનો બહુ મોટો ભાર છે, સમજો. જરા આ ભાર હળવો થાય તો હું ન્યાય કરું ને. વિશ્વામિત્ર કે તમારા માથે પૃથ્વીનો ભાર છે, ચલો હું મારું 100 વર્ષનું તપ આપું, આ ભાર હળવો થાય. પણ થયો કે હું 1000 વર્ષનું તપ આપું પણ પૃથ્વીનો ભાર હળવો થયો. વશિષ્ઠે કીધું કે હું મારા એક પલ ભરનો લવ ભરનો સત્સંગ મૂકું છું, જો પૃથ્વીનો ભાર હળવો થાય તરત હળવો થઈ ગયો. શેષનાગે કીધું ભાઈ ન્યાય થઈ ગયો. આ તો કે રીતે ન્યાય થયો? કે 1000 વર્ષના તપથી પૃથ્વી ના હાલી, એક પલ ભરના સત્સંગથી પૃથ્વીનો ભાર હળવો થઈ ગયો. તો હજારો વર્ષના તપ કરતા પલ ભરનો સત્સંગ મહાન છે. બોલો, જાગો છો? ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. તો સત્સંગમાં એટલે સતને જાણવાનો સંગ, સતના અનુભવ કરવાનો સંગ. કાલે આપણે અનુભવની વાતો કરી હતી, તમને ખબર હોય. અને આપણે ભજને ગાયા હતા કાલે કે કોઈ અનુભવી આવો રે, એ અનુભવ કરવા. અનુભવી રે, અનુભવ કરવા. સાચો શબ્દ સુધી આવો રે, અનુભવ કરવા. પછી આકાશમાંથી તાણી તાણીને મટકીમાં ભર્યો, મટકીમાં ભર્યો. હે પીવા જતા હું પીવાણી રે, અનુભવ કરવા. આજે આપણે અનુભવી રે, અનુભવ. આજ આપણે કૈલાસ ધામમાં એક દ્રષ્ટાંત મેળ્યું હતું કે એક ભાઈ લાડવા બનાવતા હતા અને લાડવા પર પધરાવાની ખસખસ જોઈતી હતી. એટલે એક માણસને મોકલ્યો, ખસખસ લઈ આવે.
અને બરોબર કરિયાણાની દુકાને પહોંચ્યો ને ભૂલી ગયો હું શું લેવા આવ્યો છું. ભૂલી ગયો અને ઊભો થઈ ગયો. આમ જુઓ ત્યાં કરિયાણાની દુકાન ભીડ થઈ અને એક બેને કીધું ભાઈ ખસ. ખસ લેવા તો આવ્યો છું. અહીંયા હતું ને ઓઠે ભાઈ એમ આપણે કોઈ ફોડવા જવાનું નથી. ફોડેલું છે, મળેલું છે મુક્તિ તમારી, પણ સંતો તમને યાદ દેવડાવે. જો તું સમ્રાટ જ છે, તું મહાન જ છે, કારણ કે ભગવાને તને ગળ્યો છે, તારામાં ભગવાન જ વસેલો છે. પણ તું હાથે કરી આ માયાની જાળમાં, અજ્ઞાનીઓના સંગમાં, જેમ પેલો સિંહ બકરાના સંગમાં બકરો થઈ ગયો, એમ તું આ રાત ભેગું રહી અને તું એવું સમજે છે. એટલે અંદરથી જાગો અને જાગ્યા તે નર પરમ પદ પાયા, ઊંઘેલા જન્મ ગુમાયા. જાગત નગરીમાં ચોર ના લૂંટે, જખ મારે જમા દૂતા. અને ભજન કરો તો આસમાન દૂધા, જમણા એનાથી દૂર ભાગે. અને આઠે પર દિવાળી એક કડી બોલજો. સંતોના સંગમાં કાયમ દિવાળી, સંતોના સંગમાં કાયમ દિવાળી, ગુરુજીના સંગમાં કાયમ દિવાળી, ગુરુજીના સંગમાં કાયમ દિવાળી. આઠે પોર આનંદ થાય સંતોના સંગમાં, આઠે પોર આનંદ થાય સંતોના સંગમાં.